ભરૂચના અશોક આશ્રમમાં જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। મંદિરમાં વર્ષોથી ધજા પણ ચડાવવામાં ન આવતા સ્થાનિકો અને ભક્તોમાં દુઃખની લાગણી વર્તાઈ રહી છે। ભરૂચના ધોળીકુઈ બજાર ખત્રીવાડ વિસ્તાર ખાતે આવેલ અશોક આશ્રમની હાલત દિવસે ને દિવસે દયનીય બનતી જાય છે। જાળવણીના અભાવને કારણે આશ્રમના રૂમોની સ્થિતિ અત્યંત નાજુક અને જર્જરિત બની ગઈ છે। મળતી માહિતી પ્રમાણે મંદિરમાં લાંબા સમયથી શિખર પર ધજા પણ ચડાવવામાં આવી નથી, જેને લઈ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યાંના સ્વામી પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી કોઈ દેખરેખ કે મુલાકાત ન થતી હોવાના કારણે લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે। ભક્તો અને સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આશ્રમની યોગ્ય જાળવણી થાય, મંદિરમાં જરૂરી ધાર્મિક પરંપરાઓનું પાલન થાય અને ટ્રસ્ટીઓ આ બાબતે તાત્કાલિક પગલાં ભરે।